નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની આ ડીઆરએસ સિસ્ટમમાં હું ચિરાગ સર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું આ એસપીના લેક્ચરમાં. મિત્રો, ડિબેન્ચરના પ્રકારો, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ આપણે ભણી ગયા. હજી ડિબેન્ચરનો ચેપ્ટર પૂરું નથી થયું. આના પછી એક લેક્ચર રહેશે એટલે આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય. આજે ડિબેન્ચરનું આગળનો પોર્શન આપણે ભણવાનો છે. સ્ટાન્ડર્ડ 12 કોમર્સ એસપી ચેપ્ટર 3 ડિબેન્ચર. હવે છે એક મહત્વની ટૂંકનોંધ, બે ટૂંકનોંધ આજે આપણે લેવાની છે. એમાં પહેલી ટૂંકનોંધ છે ડિબેન્ચર હોલ્ડરના અધિકાર, રાઇટ્સ ઓફ ડિબેન્ચર હોલ્ડર્સ. એ લોકો પાસે કયા કયા પ્રકારના અધિકારો છે, એ લોકો પોતાના કયા અધિકારોનો ઉપયોગ કંપની સામે કરી શકે છે. તો એની આજે આપણે થોડીક, જો મિત્રો ચેપ્ટરનું મોસ્ટ ઓફ કામ તો બધું પતી ગયું, વિધિ આવી ગઈ એટલે મોસ્ટ ઓફલી વર્કઆઉટ બધું નીકળી ગયું. તમને ડિબેન્ચર એટલે શું ખબર પડી જાય તો તમે ડિબેન્ચર વિશે કોઈ પણ વર્ક લખી શકો. બરાબર, ડિબેન્ચરોને શું કરવાનું, એનો ટ્રસ્ટી શું કરે છે, બરાબર છે, અને એની પાસે અધિકાર ક્યાં છે. એમ કે છે કે કંપનીમાં ડિબેન્ચર ધારકોને પણ વિવિધ અધિકારો મળવા પાત્ર છે. જેમ શેર હોલ્ડરોને મળતા હોય એમ ડિબેન્ચર ધારકો કંપનીને પૈસા દે છે તો અધિકાર તો હોવા જોઈએ કે નહીં. તો ડિબેન્ચર ધારકો કંપનીના લેણદારો છે. તેથી કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કેવો સંબંધ ઊભો થાય તો કે દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય, ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ. તો ડિબેન્ચર હોલ્ડરોને વિવિધ અધિકારો નીચે પ્રમાણે મળે છે. કયા અધિકારો? તો હવે આપણે એ અધિકારોની ચર્ચા કરીશું મિત્રો. કે ડિબેન્ચર પર નિર્ધારિત સમયે અને નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો અધિકાર. જે એના માટે થઈને ધંધો કરે છે તો એ પહેલાં મળવું જોઈએ કે નહીં. કે ભાઈ નિર્ધારિત સમયે તમને એમ કીધું હોય કે દર મહિને મળશે, તમને એમ કીધું ત્રિમાસિક મળશે, તમને એમ કીધું હોય 6 માસિક મળશે કે વાર્ષિક મળશે, તો એ સમયે એને વ્યાજ મળી જવું જોઈએ. તો એ અધિકાર સૌથી પહેલો ડિબેન્ચર હોલ્ડરોનો છે. ઓકે, ત્યારબાદ ડિબેન્ચરની સમય મર્યાદા પૂરી થતાં નાણાં પરત મેળવવાનો અધિકાર. એનો ટાઈમિંગ લેવલ પૂરો થાય એટલે કે ભાઈ લાવો અમારા નાણાં પાછા દઈ દો, કે 5-10 વર્ષે જે રિટર્ન કરવાના છે તો એ મેળવવાનો અધિકાર છે. ઓકે, હવે નેક્સ્ટ, પહેલાં તો શું થયું કે સૌથી પહેલાં વ્યાજ મેળવવાનો અધિકાર મળી ગયો. ત્યારબાદ સમય મર્યાદા પૂરી થઈ નાણાં પરત મેળવવાનો અધિકાર મળી ગયો. નેક્સ્ટ, કંપનીની રજિસ્ટર ઓફિસે રાખવામાં આવેલા દસ્તાવેજોનો અભ્યાસ, તપાસ અને નકલ મેળવવાનો અધિકાર. ડિબેન્ચર હોલ્ડરો ઈચ્છે ત્યારે પોતે કંપનીની રજિસ્ટરે જઈ એના નકલો મેળવી શકે છે, અભ્યાસ કરી શકે છે. જરૂરી ફીસ સાથે ચૂકવવાની રહે છે. કે ભાઈ કંપનીમાં કોઈ પણ જાતના ગોટાળાઓ થતા નથી ને, અમારા ડિબેન્ચરો તો સુરક્ષિત છે ને, કંપનીને જે ઉછીની મૂડી આપી છે એમાં એ લોકોએ મિલકતો વેચી નાખી નથી ને. તો આવી બધી માહિતીઓ મેળવવાનો અધિકાર ડિબેન્ચર હોલ્ડરોનો છે. નેક્સ્ટ, કંપની રજિસ્ટર ઓફિસે જરૂરી ફી ભરી તે સાચી માહિતી મેળવવાનો અધિકાર. મેં તમને કીધું આવી બધી નકલો તપાસવી છે, એની ઝેરોક્સ જોઈએ છે, તો જે ફીસ દેવાની હોય આવી નકલો વિશે તો એ કંપનીની રજિસ્ટર ઓફિસે ફી ભરી અને માહિતી મેળવી શકે છે ડિબેન્ચર હોલ્ડરો. કારણ કે ડિબેન્ચર હોલ્ડર, આજે હું તમને એમ કહું કે કોઈ પણ લેણદારો છે તો એ પોતાની મિલકત માટે ટેન્શનમાં તો હોય જ ને. કોઈ વ્યક્તિ કોકને ભાડે મકાન આપે તો એ મકાનની અંદર એ ગમે ત્યારે આવીને ચેકિંગ કરી શકે છે કે ભાઈ લાઇટ બિલ વ્યવસ્થિત ભરે છે કે નહીં, વેરાઓ વ્યવસ્થિત ભરાય છે કે નથી ભરાતા, ગેસ બિલ વ્યવસ્થિત. કારણ કે કાલ ઉઠીને કોઈ પણ નોટિસ આવે તો મકાન માલિકને વધારે તકલીફ પડે. તો એ રીતના ડિબેન્ચર હોલ્ડરો પણ કંપનીને પૈસા ઉછીને આપે છે તો એના પૈસાનો વ્યવસ્થિત જગ્યાએ ઉપયોગ થાય છે ને, તો એ ચકાસવાનો અધિકાર છે ડિબેન્ચર હોલ્ડરોને. નેક્સ્ટ, નંબર 5, કંપની ડિબેન્ચર ધારકો સાથે ટ્રસ્ટ ડીડ એટલે કે ટ્રસ્ટ કરાર કરે છે. તેની જોગવાઈઓ મુજબ આ કામગીરી થાય છે કે નહીં તેની જાણકારી મેળવવાનો અધિકાર. ડિબેન્ચર ધારકો સાથે જે પણ જાતના કરાર થયા છે
એ ડીડ તૈયાર થયું છે એ બધી માહિતી મેળવવાનો અધિકાર ડિબેન્ચર ધારકોને છે. એ લોકોના કાગળિયા બધા હોય કંપની પાસે, પણ એની ગમે ત્યારે ડિબેન્ચર ધારકો માહિતી મેળવી શકે છે. નંબર 6, ડિબેન્ચર હોલ્ડરોના તેમના હિતનું રક્ષણ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવાનો અધિકાર. જો ડિબેન્ચર હોલ્ડરો ઈચ્છે તો પોતે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરી શકે છે. ઘણીવાર શું થાય, ડિબેન્ચર હોલ્ડરો કંપની પર છોડી દેતા હોય છે કે ભાઈ તમે ઈચ્છો એ ચાલશે, પણ જો ડિબેન્ચર હોલ્ડરો ઈચ્છે છે કે ભાઈ અમારે જ અમારો ટ્રસ્ટી નિમવો છે, તો એ પોતાનામાંથી એક અથવા કંપનીમાંનો કોઈ પણ એક વ્યક્તિ ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે નિમી શકે છે. નેક્સ્ટ, નંબર 7, કંપનીના સંચાલકો ડિબેન્ચર હોલ્ડરને અસર કરતા મહત્વના નિર્ણય લેતા પહેલાં ડિબેન્ચર ટ્રસ્ટીને વિશ્વાસમાં લેવામાં આવે છે. કે સંચાલકો ડિબેન્ચર હોલ્ડરને કોઈ પણ જાતના નિર્ણય લેવા છે તો ડિબેન્ચર ટ્રસ્ટીને પહેલાં પૂછવામાં આવે અને એને વિશ્વાસમાં લેવામાં આવે કે ભાઈ હવે વાંધો નહીં આવે, કારણ કે ડિબેન્ચર ટ્રસ્ટી આપણી સાથે હોય તો કોઈ પણ જાતનો મહત્વનો નિર્ણય લઈ શકાય છે. નેક્સ્ટ, કંપનીએ જે મિલકત જામીનગીરીઓ આપેલ હોય તેની ટ્રસ્ટ ડીડમાં કરેલ જોગવાઈ પ્રમાણે સલામતી જળવાય છે તે જોવાનો અધિકાર. કંપનીએ જે મિલકતો ગીરો મૂકી અને આ ડિબેન્ચરો મેળવેલા છે, ડિબેન્ચરના નાણાં મેળવેલા છે, તો એ વ્યવસ્થિત સચવાયેલા છે કે નહીં. આજે કંપનીએ પોતાની રજિસ્ટર ઓફિસ, માની લો કંપનીની જે કંપનીની જે રજિસ્ટર ઓફિસ છે એ ગીરવે મૂકી છે, તો કાલ ઉઠીને કંપની વેચી ન નાખે એ ધ્યાન રાખવું પડે. તો એ ડિબેન્ચર હોલ્ડરો એનું ધ્યાન રાખી શકે છે. નેક્સ્ટ, જામીનગીરી પેટે આપેલ મિલકત ટ્રસ્ટ ડીડની જોગવાઈનો ભંગ કરે, શરતોનું પાલન ન કરે તેવા સંજોગોમાં કાયદેસરની કાર્યવાહી કરવાનો અધિકાર. આ જે મિલકતો ગીરવે મૂકેલી છે, ટ્રસ્ટ ડીડની જોગવાઈનો જામીનગીરી પેટે જે જોગવાઈઓ થઈ હોય એનો કોઈ કંપની ભંગ નથી કરતી ને, દરેક શરતોનું પાલન થાય છે કે નહીં, અને જો ન થતું હોય તો કોઈ પણ ડિબેન્ચર હોલ્ડર એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. કોઈ પણ એની વિરુદ્ધ જઈને કાર્ય કરે તો એના માટે એ કોર્ટમાં કંપનીને પડકારી શકે છે. સમયાંતરે કંપનીની પ્રગતિ કે વિકાસની માહિતી મેળવવાનો અધિકાર. કંપની ભાઈ ડેવલપિંગમાં છે કે નહીં, વિકાસ થઈ રહ્યો છે કે નહીં, આ માહિતી ડિબેન્ચર હોલ્ડરો મેળવી શકે. શું કામ? કારણ કે એમાં એના પૈસા અટવાના છે. જો કંપની વિકાસ કરશે તો એને વ્યાજ આપશે ને, બરાબર છે. કંપની જો નફો નહીં કરતી હોય તો વ્યાજમાં એ કંપની ધાંધિયા કરશે, તો એ એની માહિતીઓ મેળવી શકે છે સમયાંતરે કે ભાઈ કંપની કેટલું પ્રોડક્શન કર્યું, કેટલું સેલ્સ થયું. એટલે કાલ ઉઠીને કંપની એમ ન કે ભાઈ આ મહિને વ્યાજ અપાય એમ નથી, ખમી જજો. ઘણીવાર શેર ડિબેન્ચર હોલ્ડર કે કાંઈ વાંધો નહીં, કંપની પાસે નફો પૂરતો હોય અને કંપની એ પૈસા બીજે ઇન્વેસ્ટ કરે, ઓલા લોકોને વ્યાજ 1 મહિનો મોડું આપે તો વ્યાજનું વ્યાજ તો ન ચડાવતા હોય ઘણીવાર, એને કારણે ડિબેન્ચર હોલ્ડરોને નુકસાન જઈ શકે. તો એ એની કંપનીની પ્રગતિની માહિતીઓ મેળવી શકે છે. કંપની વિસર્જન સમયે પોતાના નાણાં અગ્રતા ક્રમે પરત મેળવવાનો અધિકાર. હવે કંપની બંધ થઈ અને વિસર્જન સમયે સૌથી પહેલાં કોને પૈસા મળશે મિત્રો? તો કે ડિબેન્ચર હોલ્ડરોને પૈસા મળશે. તો સૌથી પહેલાં એ પૈસા મેળવવાનો અધિકાર છે ડિબેન્ચર હોલ્ડરોને. તો મિત્રો આ થયું ડિબેન્ચર હોલ્ડરોના અધિકારો. ડિબેન્ચર હોલ્ડરોના અધિકારોના રક્ષણ માટે થઈ ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક થાય અને આ ડિબેન્ચર ટ્રસ્ટી સાથે જે કરાર કરવામાં આવે છે તેને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે આપણી બીજી ટૂંકનો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ વિશે શીખશું. એક હતું ડિબેન્ચર હોલ્ડરોના અધિકારો, તો કે જે કોમન વ્યક્તિ જ્યારે કોઈને ઉછીના પૈસા આપે અને આપણે કયા અધિકારો ભોગવતા હોય એવા ડિબેન્ચર હોલ્ડરોના અધિકારો છે. હવે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. વી ઓલ નોઝ કે કંપનીનું દેવું કહેવાય ડિબેન્ચર. કંપની ડિબેન્ચર હોલ્ડરોને આવા દેવા સામે મિલકતોની જામીનગીરીઓ આપે છે. કંપનીઓ શું કરે કે ભાઈ મિલકતો ગીરવે મૂકે, જામીન ગીરો આપે છે, બરાબર છે, કે ભાઈ અમારી આ મિલકતો અમે તમારી સામે ગીરવે રાખીએ છીએ, તમે અમને રૂપિયા આપો, અમે તમને ડિબેન્ચર આપશું.
ભારતીય કંપની ધારા પ્રમાણે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો કરાર કરવામાં આવે છે, લીગલ કોન્ટ્રાક્ટ, કાયદેસરનો કરાર, અને તેની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરવામાં આવે છે. આમ કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી આ શરતોના કરારને ટ્રસ્ટ ડીડ એટલે કે ટ્રસ્ટ કરાર કહેવામાં આવે. ડિબેન્ચર હોલ્ડર અને કંપની વચ્ચે જે પણ જાતની ડીલિંગ થાય, કોન્ટ્રાક્ટ થાય, એને ડીડ એટલે કે કરાર કહેવામાં આવે. એને ટ્રસ્ટ ન્યાસ કરાર તરીકે પણ ઓળખવામાં આવે. જો મિત્રો નામ યાદ રાખજો, ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર, ટ્રસ્ટ ન્યાસ કરાર. ઘણીવાર પેપરને થોડુંક ટફ બનાવવા માટે ખાલી એટલું એમ કહેવામાં આવે કે ટ્રસ્ટ ન્યાસ કરાર એટલે શું, તો કે ડિબેન્ચર હોલ્ડર અને કંપની વચ્ચે જે કરાર કરવામાં આવે તેને ડિબેન્ચર ટ્રસ્ટ ન્યાસ કરાર તરીકે ઓળખવામાં આવે. તો શું છે આ કે કંપનીના ડિબેન્ચર હોલ્ડરો જુદી જુદી જગ્યાએ બિનસંગઠિત રીતે વેચાયેલા હોય છે. હવે આપણને ખબર છે કે તમે શેર લ્યો કે ડિબેન્ચર લ્યો તો દેશ વિદેશોમાંથી અનેક ખૂણે ખાચરેથી લોકો કંપનીના આ શેર કે ડિબેન્ચર ખરીદતા હોય, તો એ રોજ તો કંપની આવી શકે નહીં. આ સંજોગોમાં તેમના હિતનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે તેમના પ્રતિનિધિ તરીકે કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે નિમવામાં આવે છે. જાણીતી કે ભાઈ ના આ વ્યક્તિ પર ભરોસો મૂકી શકાય, આમે આ જાણીતી વ્યક્તિ છે, તો કારણ કે દરરોજ તો કાંઈ ડિબેન્ચર હોલ્ડરો કંપનીમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય તો મળવા આવી શકે નહીં. તો એવા સમયે એક ટ્રસ્ટીને રાખવામાં આવ્યો કે ભાઈ કોઈ પણ જાતના સંજોગો આવે તો અમારા વતી તમે કાર્ય કરી શકો છો. જે ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. આ ટ્રસ્ટી શું કરે છે તો કે ડિબેન્ચર ધારકોના વિશાળ એટલે કે જેટલા ડિબેન્ચર ધારકો છે બધાના સમુદાયનું શું કરે છે, પ્રતિનિધિત્વ કરતો જોવા મળે છે. મિત્રો આ ડિબેન્ચર ટ્રસ્ટીઓ ડિબેન્ચર ધારકોના વિશ્વાસ સંપાદન કરી તટસ્થ રીતે હિત રક્ષણ માટે કાર્ય કરે. ભલે હોય તે કંપનીનો, પણ કાર્ય કોના માટે કરતો હોય છે તો કે ડિબેન્ચર હોલ્ડરો માટે. કારણ કે એના વતી કંપની એને પેમેન્ટ આપતું હોય છે કે તમારે ડિબેન્ચર હોલ્ડરોને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. કંપનીમાં સ્થિર કે અસ્થિર બોજની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે. મેં તમને સ્થિર બોજ ને અસ્થિર બોજ સમજાવી દીધું. ફરી એકવાર કહું છું, સ્થિર એટલે કે એવો બોજ કે કંપની ચોક્કસ મિલકતો ગીરવે મૂકી અને ડિબેન્ચર મેળવે છે, અને અસ્થિર એટલે તરતો બોજ કે કંપની પોતાની તમામ મિલકતો ગીરવે મૂકી અને બોજ મેળવે છે. અસ્થિર બોજ હોય કે સ્થિર બોજ, ગમે એવી પરિસ્થિતિ હોય તો ટ્રસ્ટીની જોગવાઈ પ્રમાણે કાર્ય કરવામાં આવતું હોય છે કે ભાઈ આ બોજ કેવો છે એ પ્રમાણેના નિર્ણયો લેવાય છે. કોઈ કંપની કોઈ વસ્તુ વેચવા માંગતી હોય તો સ્થિર બોજ હોય કે ભાઈ ચોક્કસ મિલકતો, તો એ બીજી કોઈ મિલકતો વેચી શકે છે, એમાં કંપનીને કોઈ રોકી ન શકે. પણ જો તરતો બોજ હોય એટલે કે અસ્થિર બોજ હોય તો કંપનીને મિલકતો વેચતા પહેલાં ડિબેન્ચર ટ્રસ્ટીને ડિબેન્ચર હોલ્ડરોનું મત લેવો પડે છે. ટ્રસ્ટ ડીડની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી જો તેમાં કોઈ ફેરફાર કરવો હોય તો ડિબેન્ચર હોલ્ડરોની સામાન્ય સભા બોલાવી તેની સહમતિ મેળવ્યા પછી જ ફેરફાર કરી શકાય. કોઈ પણ નવા નિયમોને એડ કરવા છે કે જૂના નિયમોમાંથી કંઈ બાદબાકી કરવી છે તો ફરીથી સામાન્ય સભા બોલાવવી પડે છે. ટ્રસ્ટ ડીડમાં નીચે દર્શાવેલ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. કંપની ધારણા પ્રમાણે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ ફોર્મ નંબર 12 પ્રમાણે ભરવાનું હોય છે. આ પણ પ્રશ્ન મિત્રો પૂછાઈ શકે કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કઈ રીતના ભરવાનું હોય છે. તો ફોર્મ નંબર 12 પ્રમાણે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ ભરવું પડે છે. તો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની અંદર કઈ કઈ વિગતો હોય છે એની માહિતી મેળવી લઈએ. સૌથી પહેલાં કંપનીની પ્રાથમિક વિગતો, ભાઈ કંપનીનું નામ, સરનામું, કંપનીની રજિસ્ટર ઓફિસ ક્યાં છે, કંપનીનો લીગલ નંબર ને બધું ટોટલી પ્રાથમિક વિગતોમાં આવી જાય. ડિબેન્ચર ઇસ્યુની વિગત, કઈ તારીખે ઇસ્યુ કરવામાં આવ્યા, કેટલા ઇસ્યુ કરવામાં આવ્યા, એનો વ્યાજ દર શું નક્કી કરવામાં આવ્યા, આ બધી માહિતી ડિબેન્ચર ઇસ્યુ વિગતમાં જણાવવામાં આવે. જામીનગીરી, ગીરો મૂકેલ મિલકતની વિગત, સ્થિર બોજ છે તો કંપનીએ ચોક્કસ મિલકતો ગીરવે મૂકી હશે કે ભાઈ આ કંપનીની ગાડી, કંપનીની રજિસ્ટર ઓફિસ ને કંપનીનું કારખાનું, ને અસ્થિર બોજ હશે તો એમ જ લખેલું હશે કે ભાઈ કંપનીની હયાતીની તમામ મિલકતો. તો એ બધી વિગતો.
નેક્સ્ટ ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક અંગેની વિગતો કે ભાઈ ડિબેન્ચર કયા વ્યક્તિઓને ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે નિમવામાં આવ્યા, ક્યારે નિમવામાં આવ્યા, એ લોકોની લાયકાતો, આ બધી વસ્તુ એમાં દર્શાવેલી હોય. નેક્સ્ટ જવાબદારી નિભાવવામાં કસૂરની ઘટનાઓ. માની લ્યો કે કંપની પોતાનો વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ જાય અથવા ચૂકવવામાં કસૂર કરે તો એને કારણે કયા કયા બનાવો થશે, કઈ કઈ લીગલ એક્શન લેવાશે, કયા કાયદાઓનો ઉપયોગ કરવો પડશે. કંપની કોઈ મિલકતો વેચી નાખે છે તો એના માટે કયા, તો જેટલી પણ ટર્મ્સ એની અંદર લાગુ પડતી હોય, કાયદાઓ લાગુ પડતા હોય તો એ બધી કસૂરની ઘટનાઓ લખવી પડે. નેક્સ્ટ કંપનીને બંધન કરતા શરતો કે જોગવાઈઓ. કંપની ડિબેન્ચર હોલ્ડરો સાથે લેણદાર ને દેવાદારના સંબંધથી જોડાયેલી છે. કંપની દેવાદાર છે, ડિબેન્ચર હોલ્ડરો લેણદાર છે, તો કઈ કઈ જોગવાઈનું કંપનીએ પાલન કરવાનું છે, આ બધી માહિતી એમાં દર્શાવવાની. અન્ય ઘણી બાબતો દર્શાવવામાં આવે છે મિત્રો. ટ્રસ્ટ ડીડમાં શરતોમાં ફેરફાર કર્યો હોય તો તેની વિગત, ભવિષ્યમાં જો એમાં ફેરફાર થાય તો એ વિગતે પાછી લખવાની એની અંદર. ટ્રસ્ટ ડીડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં કંપની જવાબદાર છે. જેટલી પણ સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચો થાય તો બધો કોણે ચૂકવવાનો, તો કે કંપનીએ ચૂકવવાનો. ડિબેન્ચર ધારકોની સભા તથા ફરિયાદ, વાંધાઓ અને તેનું નિરાકરણ વગેરે, કે એ લોકોને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ છે ડિબેન્ચર ધારકોને તો એ લોકોની સભા બોલાવો, એ લોકોની ફરિયાદ સાંભળવાનો, એના ડિબેન્ચર ટ્રસ્ટીની ફરિયાદ સાંભળવાનો અને છેલ્લે એનું વ્યવસ્થિત નિરાકરણ આવે તો આ બધું ટ્રસ્ટ ડીડની અંદર લખેલું હોય છે. તો મિત્રો આજે આપણે ડિબેન્ચર હોલ્ડરોના અધિકારો અને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ બંને વિશેની માહિતીઓ મેળવી. બંને ટૂંક નોંધો તમારે લખી લેવાની છે. કોઈ પણ ટૂંક નોંધ પૂછાઈ શકે, પણ ડિબેન્ચર આવડે એટલે એના અધિકારો આવડે અને ટ્રસ્ટ ડીડની માહિતીઓ પણ તમે લખી શકો છો. તો આજે આપણે આપણો અહીં લેક્ચર પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.